નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું બોટાદની અંદર જ્યાં જોબ કરું છું એના થકી અમારા જે ખેડૂત મિત્રો હોય એની વિઝિટો મિત્રો હું કરતો હોઉં છું. આ જે મારી આગળ પાછળ તમે જે ચણ્યા જુઓ છો મિત્રો, એ મારી પૂરેપૂરી વિઝિટોના અનુસંધાને જે ડોઝીસ પીજીઆર હોય, ઈયળનું હોય, ફૂગનાશક હોય, પાયાની અંદર કયું ખાતર આપવું, વોટર સોલ્યુબલ કયું ખાતર આપવું, બીજ માવજત કઈ રીતના કરવી, એ બધી પૂરેપૂરી ટ્રીટમેન્ટ મિત્રો મારા દ્વારા કરવામાં આવેલી છે. અને આપ મિત્રો, સૌથી પહેલાં તો હું તમને આ જે ગુજરાત 3 નંબર બોમ્બેના ચણાનું વાવેતર છે એ સવજીભાઈ કળથિયા બોટાદની અંદર ગઢડા રોડ ઉપર વાડી આવેલી છે, ત્યાં હું વિઝિટ ઉપર આવેલો છું. જેના અનુસંધાને આપણે જે ચણા છે એ કઈ કન્ડિશનમાં છે એ મિત્રો આપને લાઈવ બતાવું છું. મિત્રો, આમ તમે જોવા જશો તો તમે જુઓ કે જે ચણાની અંદર પોપટાની સંખ્યા પણ મિત્રો આપ જોઈ શકો છો, અને ધીમે ધીમે એમાં સારામાં સારો દાણો પણ બેસે છે, આપ એ પણ જોઈ શકો છો મિત્રો. તો આવી રીતે આપણે ચણાના પાકની અંદર ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મેળવવું હોય તો કેવી રીતે પગલાં ભરવા જોઈએ મિત્રો. હવે આમ જોવા જઈએ તો સૌથી પહેલાં જ્યારે આપણે બિયારણની ખરીદી કરતા હોઈએ ત્યારે ખાસ કરીને મારી એક એવી ભલામણ છે કે ફૂગનાશક જે થાયરમ છે, મેન્કોજેબ છે, કાર્બેન્ડિઝમ છે મિત્રો, એટલે કે સાફ પાવડર છે, આવા રાસાયણિક ફૂગનાશકોનો જો તમે પટ મારશો તો પણ સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત થશે. જર્મિનેશન સારામાં સારું થશે. જર્મિનેશન એટલે કે ઉગતાની સાથે ફૂગમાં આપણો છોડ કે મૂળ ભેળાઈ ન જાય મિત્રો. અને જો તમે રાસાયણિક કરવા ન માગતા હોય તો ટ્રાયકોડર્મા છે, સ્યુડોમોનાસ છે, આવી કોઈ પણ સારામાં સારી જે કોઈ ફૂગની સામે રક્ષણ આપે એનો પણ તમે પટ ચડાવી શકો છો મિત્રો. હવે મિત્રો, આમ જોવા જઈએ તો આમને રાસાયણિક માટે થાયરમવાળો જે કોઈ પટ હતો અને એ મિત્રો આપણે પટ ચડાવેલો હતો, પણ એના પછી સારામાં સારું જર્મિનેશન આવતા જ્યારે 25 દિવસની આજુબાજુનો છોડ થયો એવા સમયે આપણે 19-19-19 વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરાવ્યો હતો. એની સાથે એમિનો એસિડવાળું સારામાં સારું પીજીઆર અમે વપરાવ્યું હતું, ને ઈયળ એ સમયે જોવા મળેલી ન હતી મિત્રો. તો એ સમયે ઈયળનો છંટકાવ આપેલો ન હતો અને સારામાં સારું વૃદ્ધિ વિકાસ થવા માંડ્યો હતો. આ જે ચણા છે મિત્રો, ગુજરાત 3 નંબર છે, જે ડ્રીપની અંદર વાવેતર છે. હાલ લગભગ જોવા જઈએ તો 70-75 દિવસની આજુબાજુના થઈ ચૂકેલા છે મિત્રો. તો ખાસ કરીને સારામાં સારો પોપટો પણ બેસી ગયો છે અને અંદર દાણો પણ બેસી ગયો છે. અને જ્યારે આ ચણા છે એ લગભગ 35 દિવસની આજુબાજુના થયા એ સમયે ઉપરથી છંટકાવની અંદર 12-61 આપેલું હતું. એની સાથે નોર્મલ ઈયળનું ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% આપવામાં આવેલું હતું. અને એની સાથે સારામાં સારું પીજીઆર હતું એ પણ આપેલું હતું કે જેના થકી છોડનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ થાય, પીળો ન થાય અને એની જે કોઈ કન્ડિશન છે એ જળવાઈ રહે મિત્રો. હવે જ્યારે આ છોડ 45 દિવસ ઉપરનો થયો, એટલે કે 45 થી 55 દિવસની આજુબાજુ, ત્યારે મિત્રો આપણે ઉપરથી છંટકાવમાં 0-52-34નો ઉપયોગ કરાયો હતો. 52% જે ફોસ્ફરસ આવે છે મિત્રો, એનાથી ફ્લાવરિંગ નવું બેસવાનું ચાલુ જ રહે. અને જે 34% પોટાશ છે એમાં ફ્લાવરિંગમાંથી પોપટો બનવાની પ્રોસેસમાં પણ વધારો થાય, અને પોપટો બની ગયા પછી એમાં દાણો પણ સારામાં સારી ક્વોલિટીનો બેસે, ગરબવાળો બેસે, ચળકાટવાળો બેસે મિત્રો. એના માટે 0-52-34 અને ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% ઉપરથી ફરીને છંટકાવ કરાવરાયો હતો મિત્રો. અને આ જે છોડ છે એ હમણાં જ્યારે 65 દિવસની આજુબાજુનો થયો ત્યારે મિત્રો ફરીને 0-52-34 પણ ચિલેટેડ ફોર્મમાં આપણે છંટકાવ કરાવેલો હતો. અને એની સાથે ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9 જે લિક્વિડ ફોર્મમાં આવે છે એનો છંટકાવ કરાવેલો હતો મિત્રો. અને હવે હાલ આ જે કોઈ ચણા છે એની અંદર કોઈ પણ પ્રકારની ફૂગ આવેલી નથી, જાંબુડીઓ પણ નથી, અને સારામાં સારું ઉત્પાદન મળી રહે એવા છોડ દેખાઈ આવે છે, પોપટા પણ દેખાઈ આવે છે મિત્રો. અને જ્યારે ત્રીજું પિયત કરવામાં આવ્યું ત્યારે પણ એક ફૂગનાશક તરીકે મેન્કોજેબ છે, કાર્બન્ડિઝમ છે, એનો આપણે ઉપયોગ કરાયો હતો. એટલે કે જે કોઈ સાફિલાઇઝર આવે છે મિત્રો, એનો આપણે ઉપયોગ કરાયો હતો, જેની અંદર મિક્સ માઇક્રોન ખાતરો પણ કંપનીએ નાખેલા હોય છે. તો મિત્રો, સારામાં સારા છોડ દેખાઈ રહ્યો છે, સારામાં સારો પોપટો પણ દેખાઈ રહ્યો છે, જેથી કરીને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહે મિત્રો. તો હવે લગભગ છે ને 25 થી 30 દિવસ પછી કે એની આજુબાજુ કેવું તાપમાન રહેશે એ પ્રમાણે મિત્રો છોડને વાઢી અને હલર દ્વારા
ખોળું કરવામાં આવશે. તો આપ પણ યોગ્ય અને સાચી અને સચોટ માહિતી મેળવવા માગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, જેથી કરીને હું ખેડૂત મિત્રોને ઉપયોગી બની શકું અને ખેડૂત મિત્રોને જે કોઈ ખર્ચો કરવામાં આવે એનું યોગ્ય રિઝલ્ટ મળી રહે. મિત્રો હસતું.